નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આંતરાવસ્થાના જે ઉપતબક્કાઓ એટલે કે G1, S અને G2 તબક્કાઓ વિશેની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ કોષ ચક્રનો બીજો મુખ્ય તબક્કો એટલે કે M તબક્કો, એ M તબક્કાની શરૂઆત આપણે આ લેક્ચરની અંદર કરીશું. M તબક્કો એટલે શું, M તબક્કાઓના ઉપતબક્કાઓ વિશેની પણ આપણે માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. M તબક્કો. M તબક્કાને સામાન્ય રીતે આપણે વિભાજનીય તબક્કો કહીએ છીએ. કયો તબક્કો? વિભાજનીય તબક્કો, જેમાં સામાન્ય રીતે આવશે કોષરસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન. રાઈટ. તો એની અંદર આપણે બે તબક્કાઓની અંદર વાત કરી હતી. એક તો સમસૂત્રી ભાજન અને બીજું અર્ધસૂત્રી ભાજન, સમભાજન અને અર્ધીકરણ. તો સૌથી પહેલા આપણે સંભાજન ભણીશું અને ત્યારબાદ આપણે અર્ધીકરણની વાત કરીશું. ઓકે. તો કે આ M તબક્કો કોષ ચક્રનો નાટકીય તબક્કો છે. રાઈટ. ખાસ કરીને યાદ રાખજો, MCQ ની અંદર પૂછાય કોષ ચક્રનો નાટકીય તબક્કો. નાટકીય તબક્કો એટલે કે જે નાટક કરતો હોય. રાઈટ. તો એ નાટકીય તબક્કો છે. કયો તબક્કો છે? M તબક્કો છે. શા માટે એને નાટકીય તબક્કા તરીકે ઓળખવામાં આવે? કારણ કે કોષના બધા ઘટકોનું પુનઃગંઠન અહીંયા થાય છે. રાઈટ. પુનઃગંઠન એટલે કે આ તબક્કાની અંદર અલગ અલગ અવસ્થાની અંદર એ અલગ અલગ રીતે કોષને તમે જોઈ શકશો. રાઈટ. એના બધા ઘટકો એટલે કે ખાસ કરીને અંગિકાઓ અને જનીન દ્રવ્યોનું જે પુનઃગંઠનની જે ઘટના છે એ ઘટના આ તબક્કાની અંદર જોઈ શકાય છે. એટલે આપણને તેને નાટકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ઓકે. M તબક્કાની અંદર એટલે કે સામાન્ય રીતે સંભાજનની અંદર, રાઈટ, માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રની જે સંખ્યા છે, રાઈટ, માતૃકોષની અંદર અને બાળકોષની અંદર જે રંગસૂત્રની સંખ્યા છે સરખી રહે છે. અને આ સરખી રહે છે એટલા માટે જ આપણે તેને સમવિભાજન, સમ એટલે કે સરખું, સરખું વિભાજન થાય છે એટલે આપણે તેને સમવિભાજન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે કહીએ તો એને માઇટોસિસ કહેવામાં આવે. સમવિભાજન શા માટે? કારણ કે રંગસૂત્રની સંખ્યા છે એ સરખી રહે છે. સપોઝ એમ સમજો કે માતૃકોષ છે એ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય, તો જે બંને બાળકોષો બને એ બાળકોષોમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળશે? 46 જ જોવા મળશે. એટલે કે રંગસૂત્રની સંખ્યા માતૃ અને બાળકોષોની અંદર કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. તેના લીધે આપણે આ તબક્કાને સમવિભાજનનો તબક્કો કહીએ છીએ. એમ તબક્કાને કેવો કહેવાય? સમવિભાજનનો તબક્કો, વિભાજનીય તબક્કો. ખરેખર કોષ વિભાજન છે અહીંયા થશે. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે. ક્યાં થાય છે પ્રાણીઓની અંદર? તો કે દ્વિકીય દૈહિક કોષોમાં. સામાન્ય રીતે પ્રાણીઓની અંદર બે પ્રકારના કોષો હોય. એક તો દૈહિક કોષો અને એક જનન કોષો. રાઈટ. દૈહિક કોષો એટલે કયા કોષો? તો કે શરીરના મોટા ભાગના કોષો દૈહિક કોષો છે. ચામડીના કોષો, આંતરડાના કોષો, જઠરના કોષો, ફેફસાના કોષો, મુખના કોષો, આ બધા દૈહિક કોષો છે. રાઈટ. મોટા ભાગના પ્રાણીના શરીરની અંદર દૈહિક કોષો હોય. તો જનન કોષ કયા કયા? તો કે અંડકોષ અને શુક્રકોષ. રાઈટ. આ જનન કોષ છે. બાકીના બધા જ કયા છે? દૈહિક કોષો છે. અને દૈહિક કોષો સામાન્ય રીતે કેવા હોય? દ્વિકીય હોય. દ્વિકીય એટલે કે 2n. અને 2n જ્યારે સમવિભાજન કરે, સમ એટલે કે યાદ રાખજો સરખું, શું કરે? સમવિભાજન કરે, સરખું વિભાજન કરે. અને એના કારણે જે બે બાળકોષો ઉત્પન્ન થાય એ બાળકોષોની અંદર પણ રંગસૂત્રની સંખ્યા
કેવી રહે? સરખી રહે. એટલે 2n માંથી 2n જ બને. n ઇઝ ઇક્વલ ટુ તમારે મૂકી દેવાના કેટલા? 23, રાઈટ. તો આ કોણ છે? માતૃકોષ. જ્યારે આ બીજા નવા બાળકોષ છે. રેડી? એનો મતલબ માતૃકોષ અને બાળકોષની અંદર રંગસૂત્રની સંખ્યા સરખી રહે, 2n માંથી 2n જ બને, રાઈટ. તો એ પ્રાણીઓની અંદર સમવિભાજન દ્વિકીય દેહી કોષમાં થાય. જનન કોષની અંદર અર્ધીકરણ થાય. એ આપણે જ્યારે અર્ધીકરણની વાત કરશું, અર્ધસૂત્રી વિભાજનની વાત કરશું, ત્યારે આપણે એને ડિટેલમાં સમજીશું. રેડી? ઓકે. આ ઉપરાંત તેનાથી વિપરીત વનસ્પતિમાં, રાઈટ, પ્રાણીઓમાં સમવિભાજન ક્યાં થાય? દ્વિકીય દેહી કોષોમાં. પરંતુ વનસ્પતિઓમાં જે સમભાજન છે, જે સમવિભાજનની ઘટના છે, એ એકકીય ઉપરાંત દ્વિકીય એમ બંને પ્રકારના કોષોમાં થાય છે. એ ડિપેન્ડ કરે વનસ્પતિ કઈ અવસ્થાની અંદર અને કઈ કક્ષાની વનસ્પતિ છે. સામાન્ય રીતે વાત કરીએ તો કે નિમ્ન કક્ષાની વનસ્પતિ. નિમ્ન કક્ષાની વનસ્પતિ એટલે કે ફૂગ, ઈસ્ટ અથવા તો લીલ, આ નિમ્ન કક્ષાની વનસ્પતિ કહેવાય, રાઈટ. તો એ નિમ્ન કક્ષાની જે વનસ્પતિ છે, એ વનસ્પતિની અંદર સમવિભાજનની પ્રક્રિયા છે એ એકકીય કોષમાં થાય. એકકીય કોષ એટલે કે ફક્ત ને ફક્ત n, રાઈટ. પરંતુ એ n જ્યારે સમવિભાજનની ઘટના કરે અને બે કોષોનું નિર્માણ કરે તો બંને કોષોની અંદર જનીન દ્રવ્યોનું પ્રમાણ તો કેવું રહેશે? સરખું જ રહેશે, એ બદલશે નહીં. જો માતૃકોષ એકકીય હોય તો બાળકોષો કેવા બને? એકકીય જ બને. અહીંયા માતૃકોષ કેવો છે? એકકીય છે. તો બાળકોષ કેવા બન્યા? એકકીય બન્યા. પરંતુ જો માતૃકોષ દ્વિકીય હોય, રાઈટ, તો બાળકોષો પણ કેવા બને? દ્વિકીય બને. એટલે કે જેવો માતૃકોષ હશે તેવા પ્રકારના જ બાળકોષો બને. એટલે આ ઘટનાને કઈ ઘટના કહે છે? સમવિભાજનની ઘટના. સરખું વિભાજન થાય, રાઈટ. સમવિભાજન, સરખું વિભાજન. જો માતૃકોષ એકકીય હોય તો બાળકોષ એકકીય બને. જો માતૃકોષ દ્વિકીય હોય તો બાળકોષ કેવા બનશે? દ્વિકીય બનશે. તો એવી જ રીતે જો માતૃકોષ દ્વિકીય હોય તો બાળકોષ કેવા બનશે? એ તમારે મને આન્સર કહેવાનો છે, રાઈટ. માતૃકોષ દ્વિકીય હોય તો બાળકોષ કેવા હશે? એકકીય, દ્વિકીય કે દ્વિકીય? એ પછી આગળ વધીએ તો કે કોષ વિભાજનનો જે આ એમ તબક્કો છે, એ એમ તબક્કો એક સળંગ પ્રક્રિયા છે. પરંતુ આપણી સમજણ માટે આપણે તેને જુદી જુદી અવસ્થાઓની અંદર સ્પષ્ટ રીતે અલગ કરવું મુશ્કેલ છે. છતાં પણ તેને આપણે જે ઘટના થાય છે એ ઘટનાને આધારે આપણે અલગ અલગ અવસ્થામાં છે એ વિભાજિત કરેલું છે. ખરેખર એક આખી સળંગ પ્રક્રિયા છે, રાઈટ. પ્રક્રિયા સળંગ હોય તો એને અલગ કરવું કેવું બને છે? મુશ્કેલ બને છે, રાઈટ. પરંતુ એને જ સરળ કરવા માટે, બરાબર છે, આપણે અલગ અલગ અવસ્થા એટલે કે જુદી જુદી અવસ્થાઓમાં વિભાજિત કરેલું છે. તો સામાન્ય રીતે સમભાજન ને આપણે 4 અવસ્થામાં છે, 4 અવસ્થામાં વિભાજિત કરેલું છે. કઈ 4 અવસ્થા? તો કે સમભાજનની 4 અવસ્થા. પ્રથમ અવસ્થા જેને કહેવામાં આવે છે પૂર્વાવસ્થા. એ પછી બીજી અવસ્થા જેને સામાન્ય રીતે ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એ પછી ત્રીજી અવસ્થા તો કે ભાજનોત્તરાવસ્થા અથવા તો પશ્વાવસ્થા, રાઈટ. ભાજનોત્તરાવસ્થા અથવા તો પશ્વાવસ્થા. અને છેલ્લી અવસ્થા ભાજનાતિમા અવસ્થા, રાઈટ, અથવા તો અંત્યાવસ્થા, રાઈટ. એ અવસ્થાની અંદર ભાજના અવસ્થાનો અંતનો ભાગ છે, અંતની અવસ્થા છે. એટલે તેથી તેને આપણે ભાજનાંતિમાવસ્થા અથવા તો અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંભાજનની 4 અવસ્થા જેને સામાન્ય રીતે, રાઈટ, લોકો દ્વારા
મધ્યાવસ્થા શરૂઆત પૂર્વાવસ્થાથી થાય તો કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે. વધુ પ્રચલિત નામ આ છે, રાઈટ. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પરંતુ જે બીજા વધારાના નામ છે એ પણ આપણે યાદ રાખવાના છે. જેવી રીતે કે ભાજનાવસ્થાને મધ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે. રેડી. ભાજનોત્તરાવસ્થાને પશ્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે અને ભાજનાંતિમાવસ્થાને અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે. તો આ જે નામ છે એ આપણે યાદ રાખીશું. તો આ હતી સંભાજન એટલે કે એમ તબક્કાની 4 અવસ્થા. એમાંની સૌથી પહેલી અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા, એના વિશેનો અભ્યાસ કરીએ. પ્રથમ અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા. કઈ અવસ્થા છે? પૂર્વાવસ્થા છે, રાઈટ. જેને સામાન્ય રીતે પ્રોફેઝ પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? પ્રોફેઝ. ઓકે, તો ચાલો જોઈએ કે આ પૂર્વાવસ્થાની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ અથવા તો કઈ કઈ ઘટનાઓ થાય છે. તો કે સૌથી પહેલા પૂર્વાવસ્થા એ આંતરાવસ્થાના, રાઈટ. આંતરાવસ્થાની અંદર 3 તબક્કા આવ્યા હતા, યાદ કરો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી G1, S અને G2. તો કે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સંભાજનની પ્રથમ અવસ્થા, રાઈટ. સંભાજનની પહેલી અવસ્થા કઈ છે? પૂર્વાવસ્થા છે. અને એ આંતરાવસ્થાના S અને G2 તબક્કા બાદ આવે છે. પૂર્વાવસ્થા છે એ આંતરાવસ્થાના S અને G2 તબક્કા બાદ સંભાજનની પહેલી અવસ્થા છે, પ્રથમ અવસ્થા છે. તો કે S અવસ્થા અને G2 અવસ્થામાં બનતા શું બને? તો કે S અવસ્થામાં છે એ નવા DNA ના અણુઓ બને અને G2 અવસ્થામાં સંભાજનના તૈયારી સ્વરૂપે પ્રોટીનનું નિર્માણ થતું, રાઈટ. તો એ DNA એટલે કે નવા DNA ના અણુ અને જે પ્રોટીન છે એ પ્રોટીન એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એ DNA અને પ્રોટીન એકબીજા સાથે વીંટળાયેલ હોય છે. જો આ આકૃતિની અંદર સામાન્ય રીતે જે DNA છે એ DNA આવું દ્વિશૃંખલીય હોય, રાઈટ. આપણે 9મા ચેપ્ટરની અંદર વાત કરી. તો એ 9મા ચેપ્ટરની અંદર રહેલું જે દ્વિશૃંખલીય DNA છે એ અહીંયા આપણને પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થામાં એટલું બધું દ્વિશૃંખલીય સ્વરૂપે જોવા મળતું નથી. શું કામ? કારણ કે એ DNA નવા બનાવેલું જે DNA છે એ અને પ્રોટીન, ખાસ કરીને કયું પ્રોટીન? તો આપણે 8મા ચેપ્ટરની અંદર આવ્યું હતું DNA અને હિસ્ટોન પ્રોટીન. તો આ હિસ્ટોન પ્રોટીન એકબીજા સાથે વીંટળાયેલું હોય, રાઈટ. કેવું હશે? વીંટળાયેલું હશે. ઓકે, આ જે કોષ છે અને આ કોષની અંદરની બાજુ જે છે એ છે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદરની બાજુએ તમને DNA છે એ DNA તાતણા સ્વરૂપે છે જોવા મળે છે. કયા સ્વરૂપે? તાતણા સ્વરૂપે. ઓકે, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે DNA. તો રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણની શરૂઆત છે એ જ આ પૂર્વાવસ્થાની ઓળખ છે. તમે કેવી રીતે ઓળખી શકો? કોઈ પણ કોષ જુઓ અને કોષ કઈ અવસ્થામાં છે એ ઓળખવો હોય તો કેવી રીતે ઓળખી શકો? કે જો રંગસૂત્ર દ્રવ્યની ઘનીકરણ થતું હોય, ઘનીકરણ અથવા તો આને ઘણી બધી રેફરન્સ બુકની અંદર દ્રઢીકરણ પણ કહે છે, રાઈટ. ઘનીકરણ અથવા તો દ્રઢીકરણ. ઘનીકરણ એટલે કે શું? તો કે સામાન્ય રીતે જે કોષ કેન્દ્ર રસની અંદર, રાઈટ, કોષ કેન્દ્ર રસની અંદર જે પાણીનું પ્રમાણ છે એ પાણીનું પ્રમાણ ઓછું થાય તો એ ઘટનાને ઘનીકરણ અથવા તો દ્રઢીકરણની ઘટના કહેવાય, રાઈટ. તો એ રંગસૂત્ર દ્રવ્યોના ઘનીકરણ અથવા તો દ્રઢીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય અને આ પ્રક્રિયાના લીધે, ઘનીકરણની પ્રક્રિયાના લીધે
રાઈટ, જે રંગસૂત્રો દ્રવ્યો છે રંગસૂત્રો દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. એટલે કે ખરેખર જેવું આપણે રંગસૂત્ર જોતા, યાદ છે ને રંગસૂત્રનો આકાર, રાઈટ, આ જે રંગસૂત્રનો જે આકાર છે, રંગસૂત્ર આપણને આ ઘનીકરણ અથવા તો દ્રઢીકરણના લીધે જોવા મળે. એટલે કે પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર દ્રવ્ય ડીએનએનું ઘનીકરણ થાય, રાઈટ. એના કારણે જો તમે પૂર્વાવસ્થાના અંતની અંદર, રાઈટ, રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્પષ્ટ રીતે જોઈ શકો છો. પ્રારંભિક પૂર્વાવસ્થાની અંદર ડીએનએના તાતણા દેખાતા હતા, રાઈટ, પરંતુ અંતની અંદર તમે એને રંગસૂત્ર સ્વરૂપે જોઈ શકો છો. આ ઉપરાંત આ પૂર્વાવસ્થાની અંદર તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું, રાઈટ. એટલે કે તારા કેન્દ્રના દ્વિગુણનની શરૂઆત છે એ આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું. તો એ દ્વિગુણન થાય એટલે કે તારા કેન્દ્રનું પ્રમાણ બેવડાઈ જાય અને હવે એ જે તારા કેન્દ્ર છે એ એક તારા કેન્દ્રમાંથી બે તારા કેન્દ્રનું નિર્માણ થઈ ગયેલું હશે. તો એ બંને તારા કેન્દ્ર છે એ કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની છે એ શરૂઆત કરે છે. એટલે કે તારા કેન્દ્રોનું દ્વિગુણન પૂર્વાવસ્થામાં ફિનિશ થઈ જાય, અંત પામે, અને એક તારા કેન્દ્રમાંથી જે નિર્માણ થયેલા બે તારા કેન્દ્ર છે એ બંને તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે, રાઈટ. આપણને આકૃતિની અંદર તારા કેન્દ્રની જે ગતિ છે એ ગતિ દેખાડેલી છે નહીં, પણ ખરેખર તારા કેન્દ્ર છે એક આ ધ્રુવ તરફ, તો બીજું જે તારા કેન્દ્ર છે, રાઈટ, એ આ ધ્રુવ તરફ, એટલે કે બંને તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ છે એ ગતિ કરે છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે આકૃતિ થિયરી પ્રમાણે છે એ ડ્રો કરવાના છીએ, ત્યારે એ હું તમને ફરીથી રિપીટ કરાવીશ. ઓકે, ખાસ કરીને પૂર્વાવસ્થાના અંતની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ યાદ રાખવાની છે. તો કે પૂર્વાવસ્થાની અંતની વિશેષતાઓ કઈ કઈ છે, રાઈટ. એટલે કે પૂર્વાવસ્થાની અંદર કઈ કઈ ઘટનાઓ થાય છે. તો કે સૌ પ્રથમ પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ પામે છે, અને રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય તો શું બને, તો કે રંગસૂત્ર બને. આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્ર બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. રંગસૂત્રની આકૃતિ તમને યાદ છે, રંગસૂત્ર છે આવી રીતે કંઈક દેખાતું હતું. આવું કંઈક રંગસૂત્ર હતું. તો આ રંગસૂત્રિકાઓની આ બે જે સૂત્રો છે, આ બે જે ભુજાઓ છે એ ભુજાઓને એકલ સૂત્રો કહેવાય. કેટલા એકલ સૂત્રો છે, તો કે બે એકલ સૂત્રો છે, રાઈટ. અને મધ્યમાં અહીંયા શું છે, તો કે સેન્ટ્રોમિયર છે. અને આ બે એકલ સૂત્રોને જોડી કોણ રાખે, તો કે એ સેન્ટ્રોમિયર છે, એ સેન્ટ્રોમિયર જોડી રાખે છે. એટલે કે જે રંગસૂત્ર દ્રવ્યો છે, જે ડીએનએ છે, એ ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે, અને એ રંગસૂત્ર બે એકલ સૂત્રોનું અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ ઉપરાંત જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. અને આ દ્વિધ્રુવીય ત્રાક જે તંતુઓ છે એ શેના બનેલા હોય, તો એ સૂક્ષ્મ નલિકાઓના બનેલા હોય છે. શેના બનેલા હોય છે, સૂક્ષ્મ નલિકાઓના. એટલે કે સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું જેવી પ્રક્રિયાની છે એ પ્રક્રિયાની શરૂઆત થાય છે, અને એના કારણે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. અને આ જે સૂક્ષ્મ નલિકા છે એ સૂક્ષ્મ નલિકા કોષના કોષરસમાં આવેલા આવી પ્રોટીનયુક્ત સંરચના, એટલે કે આ પ્રક્રિયામાં છે એ મદદ કરે છે. અને એ પ્રોટીન કયું, તો કે ખાસ કરીને યાદ કરો કે સૂક્ષ્મ નલિકા શેનું બનેલું હોય, તો કે સૂક્ષ્મ નલિકા છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે,
ટ્યુબ્યુલિન પ્રોટીનની. એટલે કે ટ્યુબ્યુલિન પ્રોટીન આ પ્રક્રિયામાં મદદ કરે એટલે સૂક્ષ્મ નલિકા છે એ ભેગી થાય, અને સૂક્ષ્મ નલિકા ભેગી થાય એટલે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું છે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ થાય. અને આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે છે એ રંગસૂત્રના વિભાજનમાં મદદ કરશે, રાઈટ. પરંતુ એના વિશેની જે માહિતી છે આપણી બીજી અવસ્થાની અંદર આપણે જોશું. રેડી? ઓકે. આ ઉપરાંત પૂર્વાવસ્થાની અંતની અંદર જો કોષને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જો પૂર્વાવસ્થાની અવસ્થા આપણે જોઈએ તો એની અંદર આપણને જે અંગિકાઓ છે એ અંગિકાઓ જોવા મળતી નથી. ખાસ કરીને કઈ અંગિકાઓ? તો કે ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી બોડીઝ અથવા તો ગોલ્ગી કાય, અંતઃકોષરસ ઝાડ એટલે કે ER, અને કોષ કેન્દ્રિકા કે જે કોષ કેન્દ્રમાં રહેલી હોય એ જોવા મળતા નથી. અને સાથે સાથે કોષ કેન્દ્ર પટલનું પણ વિઘટન થાય છે, રાઈટ. કોષ કેન્દ્ર પટલ શું થાય છે? વિઘટન પામે છે. તો કે જો આ અંતની અવસ્થાની અંદર આપણે એની આકૃતિ ડ્રો કરીએ થિયરી પ્રમાણે, તો આ જે કોષ છે એ કોષનું કોષ કેન્દ્ર પટલ છે એ શું થાય છે? વિઘટન પામે છે. તો આ છે કોષ કેન્દ્ર પટલ, વિઘટિત કોષ કેન્દ્ર પટલ. રેડી? સાથે સાથે જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે, એના કારણે તે આપણને રંગસૂત્ર સ્વરૂપે દેખાય. કયા સ્વરૂપે દેખાશે? રંગસૂત્ર સ્વરૂપે. તો આ રંગસૂત્ર જોવા મળે છે. રેડી? બીજું શું થાય છે? તો કે બીજું જે તારા કેન્દ્ર હોય એ તારા કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાકતંતુઓના નિર્માણની શરૂઆત કરે. તો જે મેં તારા કેન્દ્રની ફરતે, આ તારા કેન્દ્ર છે, રાઈટ. તારા કેન્દ્રની ફરતે મેં જે નાની નાની લાઈન ડ્રો કરેલી છે આ, રાઈટ, એ શું છે? એ ખરેખર દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ છે. રાઈટ? શું છે? દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ. તો આ જે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર પોતાના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. એ બંનેના ધ્રુવ છે એ અહીંયા આવેલા છે. એકનો ધ્રુવ અહીંયા, બીજાનો ધ્રુવ અહીંયા. આ વિરુદ્ધ ધ્રુવ તરફ બંને તારા કેન્દ્રો છે એ ગતિ કરે છે. અને સાથે સાથે બીજી કોઈ પણ અંગિકાઓ છે એ આપણને કોષરસમાં છે, કોષરસમાં જોવા મળતી નથી. રાઈટ? આકૃતિનું નામકરણ આપવું હોય તો આપી શકાય. આ જે છે એ છે વિઘટિત કોષ કેન્દ્ર પટલ, રાઈટ, કે જેનું વિઘટન થઈ ગયેલું છે. અંતની પૂર્વાવસ્થાની જે બુકની અંદર આકૃતિ આપેલી છે એની અંદર તમે જોશો તો વિઘટિત કોષ કેન્દ્ર પટલ છે એ તમને સરળતાથી દેખાય છે. આ જે છે શું છે? તો કે રંગસૂત્ર છે કે જે બે એકલ સૂત્રોનું અને તેને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું છે. અને આ ભાગ શેનો ભાગ છે? કોષ રસનો ભાગ છે. રેડી? આ જે છે એ શું છે? ધ્રુવ છે. આ ધ્રુવ ઉપર કોણ ગોઠવાશે? તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર ગોઠવાશે. ઓકે. તો પૂર્વાવસ્થાની એટલે કે પ્રોફેઝની જે ઘટનાઓ છે એ અહીંયા પૂર્ણ થાય. રાઈટ? ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એમ તબક્કાની બીજી અવસ્થાઓ, રાઈટ, એટલે કે ભાજના અવસ્થાઓ અને એ પછીની અવસ્થાઓની આપણે વાત કરીશું.